પહોંચતા તમને ગેરસમજણ થઈ છે. ઇનફેક્ટ તમારા ગયા પછી બાએ કહ્યું પણ ખરી કે આમને તમે કંઈ બોલ્યા નથી તો કઈ વાતનું ખોટું લાગ્યું. અચ્છા. જાઓ હવે જઈને સોરી કહી આવો. સોરી શું કામ? તો હવે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે ને, એક તો એમાં કંઈ સોરી ના હોય. તું જા, મને ભૂખ લાગી છે. પહોંચતા શું કરું તમારું? જમી લો. ફોજદાર સોરી કહેવા માટે આટા ફેરા મારી રહ્યા છે. હું આમ નોર્મલ અહીંયા વોક લઈ રહ્યો છું. વોક. હા. અહીંયા પાના રૂમની બહાર? એટલે છેક દૂરથી આમ ચાલતો આમ અહીંથી પાસ થતો હતો અને દરવાજા પાસે આવ્યો. હવે પાછું જ જઉં છું. ઓકે. પહોંચતા આટલી જગ્યામાં શું કામ વોક કરો છો? ચાલ આપણે બહાર ગાર્ડનમાં જઈએ. અરે ના, તો ટેરેસ પર જવું છે? ના એકચ્યુઅલી બહાર બહુ ગરમી છે ને, બહુ જ ગરમી છે. ઇટ્સ ટુ હોટ. તો અહીંયા આમ એસીમાં વોક લઉં છું તો થોડુંક સારું લાગે, થોડીક ઠંડક રહે, થોડું. તું અહીંયા શું કર? હું તમને શોધતી હતી કે તમે ક્યાં ગયા. અચ્છા, હું અહીંયા છું, બસ જસ્ટ વોકિંગ. તો આવું છું, તું જા. ઓકે, હું જાઉં. ઓકે. તમે કરો વોક પાના રૂમની બહાર. ગિરીશ, પાણી મૂકી જશો તો? ગિરીશ બહાર ગયો. ઓકે. કંઈ કહેવું છે તમારે? હા, એકચ્યુઅલી જમતી વખતે જમતી વખતે હું એટલે ભૂલથી ખરેખર મારે એવું નહોતું કહેવું જોઈતું, પણ એક ગેરસમજણના લીધે. અમારા માટે તમને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય એ કોઈ નવી વાત નથી. અમે કંઈક સારું કરવા જઈશું ને તોય તમે. એનીવે, બીજું કાંઈ કહેવું છે તમારે? સોરી. હે ભગવાન, અને ફરી દીકરાએ પોતાની બાળહટ ના છોડી તે ના છોડી, અને દર વખતે જેમ. પ્લીઝ રહેવા દે ને. તમે બંને માં દીકરા છે ને, સેમ ટુ સેમ. સોરી કહેતા કેટલું જોર પડે છે ને તમને. પણ હું બોલ્યો તો ખરા, હવે એ જતા રહે એમાં હું શું કરું? અને તું દર વખતે મને જ છાની બોલે. કારણ કે ગેરસમજણ તમારી થઈ છે, એમની નહીં. તો પણ એમને પણ કંઈ બોલવું જોઈએ ને સામેથી. ના, કારણ કે અમરબા છે. તો હું પણ હા છોડતા જ. ભગવાન, શું કરવું આ બંનેનું? પણ કેસર મેં એમને સોરી તો કીધું ને. અરે પણ એમને તો મારો વાંક નથી.